નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? માયસેલ્ફ પરેશ ટાંક, ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 12માં ચેપ્ટર નંબર 5ની આપણે થિયરીની ચર્ચા કરી હતી. પછી આપણે ઉદાહરણ તથા સ્વાધ્યાયના દાખલા જે છે એ ગણ્યા હતા. એની અંદર લાસ્ટ એક્ઝામ્પલ જે ગણ્યું હતું એ કાંઈક એવું હતું કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રની અંદર આ એસીની ક્ષેત્રરેખા એની એસ છે, મતલબ આનો ધ્રુવ એસ છે ને એન છે. એસમાંથી દાખલ થાય છે, એનમાંથી બહાર નીકળે છે. અહીંયા એક ચુંબકને રાખવામાં આવે છે. આ ચુંબક છે આ દિશામાં સ્થિર ત્યારે રહી શકે કે જ્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આનો એસ ધ્રુવ હોય ને આનો એન ધ્રુવ હોય. તો આપણે વાત કરી હતી કે આના તટસ્થ બિંદુઓ ક્યાં મળે. તટસ્થ બિંદુ એટલે કે નલ પોઈન્ટ. તો તટસ્થ બિંદુ હોય ને ત્યાં આપણે જોયું કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તટસ્થ બિંદુ પાસે શૂન્ય મળે. પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે. ક્યાં? તો કે તટસ્થ બિંદુઓ પાસે. હવે આ એનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, એસમાંથી દાખલ થાય, એનમાંથી બહાર નીકળે, એસમાંથી દાખલ થાય. બરાબર ધ્યાન આપજો, આપણે સમજી ગયા છીએ, છતાં રિવાઇઝ કરું છું એક વખત. એનમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે, આ ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે. એટલે અહીંયા ક્યાંક આ ચુંબકના કેન્દ્રથી આર જેટલા અંતરે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર બી અને આ સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્ર એચ આ બે સરખા થાય છે. ઈ બે સરખા મળે છે. એટલે અને દિશા વિરુદ્ધ છે એટલે નામ લખી શકીએ કે પરિણામી બી ટોટલ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ બી એચ. એ 0 થાય, એને નલ પોઈન્ટ કહેવાય. તો અહીંયા બી બરાબર બી એચ થઈ ગયું, અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. એ જ રીતે અહીંયા એસમાંથી ક્ષેત્ર રેખા આમ દાખલ થાય, આ ચુંબકીય ક્ષેત્ર બાહ્ય છે આમ છે, આ બે 0 થાય જ્યાં સમાન, એટલે અહીંયા આર થયું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર અક્ષ પરનું આપણે સૂત્રમાં કિંમત મૂકી હતી μ0/4π 2m/r³, અને આ બી બરાબર બી એચ લીધું હતું. બરાબર, બી એચની કિંમત મૂકી આપણે, એટલે આપણને આર મળી ગયું હતું. બીજા દાખલાની અંદર એવું કંઈક છે કે હવે જો આ ચુંબકની દિશા ઉલટાવવામાં આવે, એટલે આ ચુંબકને 180 ડિગ્રીનું જો કોણાવર્તન કરાવવામાં આવે તો નલ પોઈન્ટ ક્યાં મળે? તટસ્થ બિંદુઓ. એટલે આ માનો કે ચુંબક છે, આ ચુંબકની દિશા ઉલટાવી નાખી, એટલે આ બાજુ એસ ધ્રુવ થઈ ગયો ને આ બાજુ એન ધ્રુવ થઈ ગયો. તો એનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ને એસમાં દાખલ થાય, એનમાંથી બહાર નીકળે ને એસમાં દાખલ થાય. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર બાહ્ય આમ છે, અહીંયા બાહ્ય આમ છે. એટલે આ વિષુવવૃત્ત ઉપર એકાદા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થશે. કારણ કે અહીંયા તો શું થશે? એસમાં દાખલ થાય ને બાહ્ય આમ, બંનેની દિશા એક. અહીંયા એનમાંથી બહાર નીકળે ને બાહ્ય આમ, બંનેની દિશા એક. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એનો સરવાળો થશે, એક જ દિશામાં મળશે. અહીંયા વિરુદ્ધ દિશામાં મળે તો આ અંતર આપણે આર ડેશ કરીને મેળવ્યું હતું. આ આગલો દાખલો રિવિઝન કરાવ્યો છે એક વખત, કારણ કે ઘણીવાર એવું બન્યું હોય કે આપણને ન સમજાણું હોય, પણ વિડીયો લેક્ચરની અંદર તમારા નસીબ સારા છે, બરાબર, કે એની અંદર તમે એકને એક વસ્તુ પાછી રિવાઇન્ડ કરી શકો છો, રાઈટ. તો અહીંયા આપણે આર મેળવ્યું હતું, ત્યાં પણ આપણે પછી એમ કીધું હતું, એક દાખલો એવો ગણ્યો હતો ને આપણે આમાં જ લગભગ, કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ પૃથ્વીનું સમસ્થિતિ જ હતું, અને વિષુવરેખા ઉપરનું મળી જાય, બેનો સરવાળો કરી નાખે બી પ્લસ બી એચ. એ તો આગળના દાખલામાં હતું. તો આ જે છે ચુંબકીય ક્ષેત્રનો દાખલો આપણે આ રીતે ગણ્યો હતો. નેક્સ્ટ આના પછીનો દાખલો સરસ મજાનો દાખલો છે, અને 4 થી 5 માર્ક્સમાં પૂછી શકાય એવો છે. દાખલા નંબર છે 5.15, સ્વાધ્યાયનો 5.15.
એમ કહે છે કે 5.25 ગુણ્યા 10⁻2 એની ડાયપોલ મોમેન્ટ 5.25 એને ગુણ્યા 10⁻2 જૂલ પ્રતિ ટેસ્લા જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. નાના ચુંબકની એની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ, એટલે આપણે સરળતા ખાતર અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમ ધારી લઈએ. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, ધ્યાન આપજો. એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે BH કહીએ છીએ. આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અંદર આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખ્યો છે આમ. તો આપણને શું કીધું છે? ઓકે, આમાં આપણે જેને જેમ કેવું કહી શકીએ. માનો કે આને હું N ધ્રુવ કહું તો આને S ધ્રુવ કહું, બરાબર? એટલે આની જે ડાયપોલ મોમેન્ટ જે છે એ આમ હશે, S2N. એટલે આનું આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે, બરાબર? હવે આપણને શું કીધું? અક્ષ ઉપર એટલું હશે. તો એના લંબ દ્વિભાજક ઉપર અને એના અક્ષ ઉપર, એના લંબ દ્વિભાજક ઉપર, હાલો, આ ચુંબકના લંબ દ્વિભાજક ઉપર, આ લંબ દ્વિભાજક ઉપર અને એના અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45° ખૂણો બનાવતું હોય. હવે ધ્યાન આપજો. અહીંયા હું ધારો કે અહીં લંબ દ્વિભાજક ઉપર પહેલા લઈએ. લંબ દ્વિભાજક પર R અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર B હોય, બરાબર? એ B હોય તો એમ કીધું છે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર, ધારો કે આ લંબ દ્વિભાજક પર અહીંથી કેટલા અંતરે? R જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર. હવે ધ્યાન આપજો, આ R જેટલું અંતર ચુંબકના લંબ દ્વિભાજક ઉપર વિષુવ રેખા થઈ. તો વિષુવ રેખા પાસે ચુંબકીય ક્ષેત્ર, આના ચુંબકીય ક્ષેત્ર અક્ષના ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે, બરાબર? સમજજો. એ ચુંબકીય ક્ષેત્ર અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, આ એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર થયું બેયનું. એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું કહી દીધું? B. આ B છે, જેનું એક્ષક સાથે, મતલબ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો 45 બન્યો. કેટલાનો ખૂણો બન્યો? 45. તો આપણને એમ કીધું છે બનતું હોય તો કેટલા અંતરે 45° કોણ બનાવતો હોય? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B આપી દીધું છે 0.42 ગોસ, એટલે કે 0.42 × 10⁻⁻4 ટેસ્લા. આવડે આપણે એને BH કહી દઈએ. ખબર પડી છોકરાઓ? હવે જો અહીંયા B છે, B નો આ ઘટક, એટલે આ ઘટક જે છે એ તમને મળશે B cos 45 અને આ ઘટક મળશે B sin 45. આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે, આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. તેથી આપણે લખવું હોય તો લખી શકીએ, એક પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને એક ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર, બરાબર? તો હવે આ B cos 45 એના બરાબર BH થાય તો કે હા. તો આના ઉપરથી BH = B cos 45 એટલે 1/√2. એક સમીકરણ આવું મળ્યું. જો આ B cos 45 બરાબર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થયું અને B sin 45, B sin 45 બરાબર વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું અને B કહી દઈએ, અથવા તો આને નામ આપી દઈએ B1. તો અહીંયા આ B sin 45 એટલે /√2 = B1. આ સમીકરણ 2. 1 અને 2 ઉપરથી ખબર પડી જાય કે B1 = BH થયું.
1 અને 2 પરથી B1 બરાબર BH થાય કે ન થાય જોઈ લો, કારણ કે B1 બરાબર B/√2 ને BH બરાબર B/√2. હવે આપણે શું કરવાનું છે જુઓ, આપણે તો અંતર R શોધવાનું છે, તો કે હા, તો હવે વિષુવરેખા પાસે વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર, ચાલો ઈ સૂત્ર B1 છે, B1 બરાબર BH છે, BH આપણને આપ્યું છે, ઇઝ ઇક્વલ ટુ વિષુવરેખા ઉપર μ0/4π m/r ક્યુબ. આપણે R જોઈએ છીએ, R ક્યુબ ઇઝ ઇક્વલ ટુ μ0 ની કિંમત ડાયપોલ મોમેન્ટ આપી છે 5.25 ગુણ્યા 10⁻², એના છેદમાં R ને સૂત્રનો કરતા છેદમાં BH એટલે 0.42 એને ગુણ્યા 10⁻⁴. આ R ક્યુબ સાદું રૂપ આપો, હજી છેદમાં 4π રહી ગયા, આ 4π રહી ગયા ને, R ક્યુબને સૂત્રનો કરતા બનાવ્યું, μ0 ની કિંમત m ની કિંમત 4π જ, આ કેન્સલ. 5.25 ભાગ્યા 0.42, ચાલો ફટાફટ કરો, 5.25 ભાગ્યા 0.42, કેલ્ક્યુલેટર કેમ ગયું? ચાલો 5.25 ભાગ્યા 0.42 કરો, ભાગ્યા 0.42, એ આપણને મળે 12.5, એ મળ્યું 12.5, એને ગુણ્યા આ 10⁻⁴ ઉપર જાય એટલે પ્લસ, 7 માંથી 4 જાય એટલે 7 ને 2 9, 10⁻⁹ પ્લસ 4, એટલે R ક્યુબ ઇઝ ઇક્વલ ટુ, હજી એક ઘાત કન્વર્ટ કરી નાખી, 125 એને ગુણ્યા 10ની, આ કેટલી વહી દીધી? -5 એટલે 10⁻⁶. આનું ઘનમૂળ કાઢો તો 125નું ઘનમૂળ 5 અને 10⁻⁶ નું -2. વિષુવરેખા ઉપર 5 ગુણ્યા 10⁻2 એટલે 5 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ કોની સાથે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે? 45 અંશનો ખૂણો બનાવે. ક્લિયર છોકરાઓ? ચાલો આ એક કેસ પૂરો કર્યો લંબ દ્વિભાજક ઉપર. હવે અહીંયા આપણે વિષુવરેખા ઉપર કીધું છે, ધ્યાન આપજો. અહીંયા જ હું આકૃતિ દોરી નાખું છું, આ રિમૂવ કરી નાખું, બરાબર? ચાલો એ પાછું રિવાઇન્ડ કરીને જોઈ લેવાની. ચાલો અહીંયા આપણને બીજા વિભાગમાં એવું કીધું છે કે જો ચુંબકીય ક્ષેત્ર તો આ છે, એ કઈ દિશામાં છે? તો કે ઉધ્વ દિશામાં. અને આ ચુંબકીય એટલે ઉધ્વ દિશા તરીકે લીધું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નામ દર્શાવ્યું, આપણે ગમે એમ દર્શાવી શકો. આ BH થઈ ગયું. અહીંયા એક ચુંબક જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. અહીંયા આપણે આને S ધ્રુવ કીધો, આને N ધ્રુવ કીધો. આ ચુંબકની વિષુવરેખા હતી, આ ચુંબકની અક્ષ છે. તો અહીંયા આ ચુંબકની ડાયપોલ મોમેન્ટ તમે જોશો તો આમ હશે, અક્ષ પર ના કોઈ પણ બિંદુ પાસે, એટલે અહીંથી ધારો કે R જેટલા અંતરે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હશે, જેને આપણે B2 કહેશું. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, જેને આપણે BH કહ્યું. આનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ મળે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 અંશનો કોણ બનાવે. બરાબર? ઓકે, તો આ જે ઘટક મળ્યો B2 એના બરાબર B sin 45 થાય, કારણ કે પરિણામી ચુંબકીય ક્ષેત્રને B કહીએ. અને આ જે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું, આને આપણે કીધું BH છે, તો BH ઇઝ ઇક્વલ ટુ B cos 45 થાય. તેથી અહીં ચુંબકની અક્ષ પર આગળ જોયું તો એવું જ થશે, BH ઇઝ ઇક્વલ ટુ B cos phi એટલે √2. આ સમીકરણ નંબર 3 આપું. તથા
B2 ઇઝ ઇક્વલ ટુ B sin phi sin 45 એટલે B2 ઇઝ ઇક્વલ ટુ B બાય √2 આ સમીકરણ 4 સમીકરણ 3 અને 4 પરથી સમીકરણ 3 અને 4 પરથી શું લખી શકો તો કે B2 બરાબર BH B2 એટલે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર આ B2 અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે B2 એટલે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર થાય જે આપણને ખબર છે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય ચાલો અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર ખબર છે હવે એની કિંમત મૂકવાની પૂરું હવે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B2 છે ઇઝ ઇક્વલ ટુ BH આવ્યું ઇઝ ઇક્વલ ટુ μ0/4π 2m બાય r ક્યુબ અહીંયા આપણે r ને સૂત્રનો કરતા બનાવવાનો છે અને મેળવવાનો r કેટલો મળે એ પૂરું r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ 2m/4π તો r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ μ0 એટલે 4π ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ 2 ડાયપોલ મોમેન્ટ 5.25 ઇન્ટુ BH આવશે ને જી ઇન્ટુ 10⁻²/4π BH એટલે B1 અથવા સોરી B2 લઈ તો આના જેટલું થશે 0.42 ઇન્ટુ 10⁻6 r ક્યુબ આ કેન્સલ 2 ઇન્ટુ 5.25 ડિવાઇડ 0.42 ચાલો 2 ઇન્ટુ 2 multiply 5.25 divide 0.42 is equal to 25 into 10⁻6 પ્લસ એટલે -3 આ જે મળ્યું આપણને એ r ક્યુબ મળ્યું આનું સાદું રૂપ આપવાનું એટલે આનું આપણે અહીં 4 આવશે 10⁻⁴ એટલે 3 10⁻⁵ તો r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 250 ઇન્ટુ 10⁻⁻6 હવે આનું ઘનમૂળ કાઢો ચાલો 250નું ઘનમૂળ એનું સૂત્ર બોલું છું યાદ રાખી લેજો કોઈ પણ રાશિનું ઘનમૂળ એટલે એનું 10 વાર વર્ગમૂળ -1 ભાગ્યા 3 +1 ગુણ્યા 10 વાર ઇઝ ઇક્વલ ટુ કરવાનું આ 250નું ઘનમૂળ એમનો 6ની આસપાસ આવે કારણ કે 6નું ઘન 216 થાય એટલે આનું ઘનમૂળ તમે કાઢશો તો નિયર અબાઉટ 6.4 આવશે અને 6 ઘાતનું -2 મીટર એટલે આ અંતર તમને જે મળ્યું એ 6.4 સેન્ટીમીટર ઓકે બાળકો તેથી અહીંયા આ જે પરિસ્થિતિ ગોઠવી એમાં જે ચુંબક જે છે એ વિષુવ રેખા ઉપર જે ખૂણો બનાવે 45 અંશનો એ અંતર 5 સેન્ટીમીટર અને અક્ષ ઉપર કેટલું તો કે અહીંયા આપણે આગળ જોયું એ મુજબ જો અહીંયા આમ થતું હતું અહીંયા તો આ અંતર જે છે એ 5 સેન્ટીમીટર અને આ અંતર કેટલું મળે છે 6.4 સેન્ટીમીટર ચાલો સરસ રીતે લખી લ્યો અગત્યનો દાખલો છે પૂછી શકાય એવો ઓકે ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલો જોયો અહીંયા લગભગ સ્વાધ્યાયના મોસ્ટ પ્રોબેબલી દાખલા પૂરા થઈ ગયા છે 3 દાખલા બાકી છે હવે 5.9 10 ને 11 એ આપણા નેક્સ્ટ ટોપિકને રિલેટેડ છે ઉદાહરણની અંદર એ 5.7 સુધી થઈ ગયા છે એટલે આના દાખલા જે છે જાજા બાકી નથી હવે ચેપ્ટર જે છે એ પૂરું થવાની તૈયારીમાં આમ તો કહી શકાય બરાબર હવે અગત્યનો અને સરસ મજાનો ટોપિક આનો શરૂ થાય છે એ ખાસ સમજાવવું આજે ધ્યાન આપજો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અર્થ મેગ્નેટિક ફિલ્ડ આ આપણે
એનું ચુંબકીય ક્ષેત્ર અને તેના પ્રાચલો સમજવાના છે. પ્રાચલો એટલે એવા અમુક અચળાંકો જેના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ તો આપણે સૌ પ્રથમ જોયું હતું આ પાઠની શરૂઆતમાં કે પૃથ્વીને પોતાને ચુંબકીય ક્ષેત્ર છે, જેના લીધે આપણે કોઈ દોરી વડે ચુંબક યાદ કરો લટકાવ્યો તો એ ચુંબક ઓકે એ ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થતો હતો. એનો મતલબ એવો થયો કે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. એ આપણને એ તો વર્ષોથી આ હતું ખબર કે એને છે. આ પૃથ્વીના આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, આ ચુંબકીય ક્ષેત્ર 10⁻⁵ ટેસ્લાના ક્રમનું છે. આ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 10⁻⁵ ટેસ્લાના ક્રમનું છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ કોના કારણે છે બરાબર સમજજો. પહેલાં તો એવું માનતા હતા કે આ પૃથ્વી છે, પૃથ્વીના પેટાળમાં એક મોટો ચુંબક રહેલો છે, એના લીધે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે. પરંતુ એ વાત જે છે એ ખોટી સાબિત થઈ અને એવું માનવામાં આવે છે કે પૃથ્વીના અંદરના ભાગમાં કે જેનો કોર ભાગ, એનો ગર્ભભાગ કહેવાય, એ ગર્ભભાગમાં ધાતુ પદાર્થો જે છે બરાબર, લોખંડ છે, નિકલ છે, જે આવર્તક કોષ્ટકની અંદર જે ધાતુ તત્વો છે, એ ધાતુ તત્વો કે ધાતુ પદાર્થો પીગળેલી અવસ્થામાં બરાબર સમજો, પીગળેલી અવસ્થામાં રહેલા છે. હવે આ પીગળેલી અવસ્થામાં છે તો આ ધાતુ તત્વો હશે, દાખલા તરીકે સોડિયમ હોય કે મેગ્નેશિયમ હોય કે એલ્યુમિનિયમ હોય કે સિલિકોન હોય, આ ધાતુ છે એની બાહ્યતમ કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. આવું આપણે ભણ્યા હતા કે બાહ્ય કક્ષામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. આ બાહ્ય કક્ષામાં રહેલો મુક્ત ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતો હોય. તો આ ધાતુ તત્વોમાં બધા ઇલેક્ટ્રોન તો હશે જ. તો આપણને એમ થાય સર ત્યાં ઇલેક્ટ્રોન ઉપર બળ કોણે લગાડ્યું? તો કે ભાઈ આપણને ઓસ્ટર્ડે એવું કંઈક કીધું હતું કે તારમાંથી પ્રવાહ પસાર થાય તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો કે હા ઓકે. પછી આપણને એ ખબર છે કે ન્યુક્લિયસ જ ફરતા ઇલેક્ટ્રોન ફરતો હોય. તો કે હા એ ખબર છે. તો આ ધાતુ તત્વો છે એ બધામાં ઇલેક્ટ્રોન તો હશે. હવે ઇલેક્ટ્રોન ફરતો હોય પણ આપણી પૃથ્વી એ પણ શું કરે છે? આપણી પૃથ્વી પરિભ્રમણ ને પરિક્રમણ બંને કરે છે. તો કે હા એ પરિભ્રમણ કરે ને એટલે અંદરનો રહેલો લાવા એ એની હારે હારે ફરે, એને જેને લાવવા કહીએ છીએ, દ્રવ્યનું પીગળેલું સ્વરૂપ. અને પીગળેલી અવસ્થામાં રહેલું દ્રવ્ય બરાબર સમજો, પીગળેલી અવસ્થામાં રહેલું દ્રવ્ય જે ઉષ્માનું પ્રસરણ કરે અને જે વહન થાય એને સંવહન ગતિ કહેવાય. કેવી? સંવહન ગતિ. આ સંવહન ગતિના કારણે બરાબર સમજો ઇલેક્ટ્રોન ગતિ કરે છે, મતલબ આ પીગળેલું દ્રવ્ય જે ધાતુ પદાર્થો છે એ સંવહન ગતિના કારણે પ્રવાહ રચાય છે. શું? સંવહન ગતિના કારણે પ્રવાહ રચાય છે. અને આ પ્રવાહ રચાવાને કારણે આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પ્રવાહ રચાય તેથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ અસરને ડાયનેમો અસર કહે છે. કેવી? એટલે આ વાત ક્લિયર થઈ. શું? તો કે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે અને શેના કારણે છે એ ખબર પડી ગઈ. તો કે હા, તો કે એની અંદર રહેલો જે લાવા જે છે અથવા તો ધાતુ પદાર્થો છે એ પીગળેલી અવસ્થામાં છે. પીગળેલી અવસ્થામાં ગતિ કરીને ઉષ્માનું પ્રસરણ કરે છે અને જે વહન થાય એને સંવહન કહેવાય. એ સંવહન ગતિના કારણે પ્રવાહ રચાય અને પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ અસરને ડાયનેમો અસર કહે છે. ક્લિયર એટલું? હવે આપણી પૃથ્વી જે છે
બરાબર સમજો. એ પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરવું છે તો પૃથ્વી ઉપર તમે એમ કેમ કહી શકો કે ભાઈ અફઘાનિસ્તાન અહીંયા આવ્યું છે, ઓસ્ટ્રેલિયા અહીંયા આવ્યું છે, ઇન્ડિયા અહીંયા આવ્યું છે, એ આપણને ખબર કેમ પડી? તો બરાબર સમજજો, આપણી જે પૃથ્વી છે એને, આપણી પૃથ્વીને અક્ષાંશ અને રેખાંશમાં ડિવાઈડ કરી છે. ધ્યાન આપજો, અહીંયા સમજાવવું, પછી આપણે નેક્સ્ટ જે છે લેક્ચરની અંદર ડીપમાં આની ચર્ચા કરશું. અત્યારે તમે આની સમજૂતી મેળવી લ્યો. આપણી પૃથ્વીને રેખાંશ અને અક્ષાંશમાં, રેખાંશ અને અક્ષાંશ આખા પૃથ્વીને અમુક રેખાંશ અને અમુક અક્ષાંશ વડે દર્શાવવામાં આવે છે. તો આપણે પહેલા સમજી લઈએ કે રેખાંશ એટલે શું, અક્ષાંશ એટલે શું. રેખાંશ એટલે શું? તો ધારો કે આ આપણી પૃથ્વી છે, બરાબર સમજજો. આ આપણી પૃથ્વી છે. આ જે છે એ પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા દર્શાવે, આ ભૌગોલિક દક્ષિણ દિશા દર્શાવે છે, બરાબર. ઉત્તરમાંથી પસાર થઈ અને દક્ષિણ સુધી જે પહોંચે આ સમાવતી રેખા એને કહેવાય રેખાંશ. એ પૃથ્વીની ફરતે હોય, જો આમ, અથવા તો સર્કસમાં ઓલી રિંગ હોય ને એવું હોય, બરાબર. અથવા તો એક સફરજન લઈ, સફરજનને આમ ચેકો મારીએ ને એવું થાય આખું. જો આ ભાગ પાછળના ભાગમાં, આને રેખાંશ કહેવાય, આને રેખાંશ કહેવાય, આને રેખાંશ કહેવાય. ઉત્તરમાંથી લઈ અને દક્ષિણ સુધી અડધો ગોળાર્ધ આવ્યો, આમ અડધો ભાગ આવ્યો, પછી વળી પાછો આમ પૂરો થઈ ગયો, આ આખું મળ્યું ને એને રેખાંશ વૃત્ત કહેવાય. એટલે રેખાંશ એટલે શું? તો કે ઉત્તર અને દક્ષિણને જોડતી રેખા. આ દરેક રેખાંશનો વ્યાસ સમાન હોય છે. એ આખા પૃથ્વીની સપાટી પરના રેખાંશોને વિભાજિત કરેલા હોય. માનો કે પૃથ્વીનો ગોળ આપણી સામે હોય તો અહીંથી રેખાંશ 0 હોય, પછી આ આવ્યું એમ 10, 20, 30, 40, અહીંયા 90, વળી 100, 110, અહીંયા 180, એટલે અહીંથી અહીં સુધીનો રેખાંશ 180 થયો. વળી પાછું અહીંયાથી ઉલટું શરૂ થાય, આમ જાય 0, 1, 2, 180, એટલે 2 ભાગ થઈ ગયા, ઊભા 2 ભાગ કરી નાખ્યા. એટલે રેખાંશ તમે ગણો તો 0 થી 180 આમ, 0 થી 180 આમ. બરાબર સમજજો. હવે તો અક્ષાંશ એટલે શું? રેખાંશ તો ખબર પડી ગઈ. રેખાંશ એટલે આપણને ખબર પડી ગઈ કે ઉત્તર અને દક્ષિણને જોડતી રેખા. તો અક્ષાંશ એટલે શું? અક્ષાંશ એટલે પૃથ્વીની સપાટી પરથી, પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુને, બરાબર સમજો, પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુને કેન્દ્ર સાથે જોડતા, કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવ રેખા સાથે બનાવેલો ખૂણો, વિષુવ રેખા સાથે બનાવેલા ખૂણાને અક્ષાંશ કહે છે. અક્ષાંશની વ્યાખ્યા શું ભાઈ? બરાબર સમજો. પૃથ્વીની સપાટી પરનું કોઈ પણ બિંદુ, આ પૃથ્વીની સપાટીનું કોઈ પણ બિંદુ, એને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ, પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ બનાવેલો ખૂણો આને અક્ષાંશ કહેવાય, જે લેમડા છે.
બરાબર સમજો. હવે આ અક્ષાંશ થઈ ગયું. પૃથ્વીની સપાટી પરનું આ બિંદુ હોય ને તો વિષુવ રેખા સાથે બનાવેલો ખૂણો 0 થાય. એટલે આના ઉપરથી હું કહી શકું કે આ વિષુવ રેખા છે, આ ધ્રુવ રેખા કહેવાય. આ વિષુવ રેખા પર અક્ષાંશ લેમડા બરાબર 0 હોય છે. વિષુવ રેખા ઉપર અક્ષાંશનું મૂલ્ય કેટલું હોય? 0. એ અક્ષ ઉપર સંપાત થઈ ગયો એમ સમજો. અને પછી શું થયું? ખૂણો વધતો ગયો. માનો કે અહીંયા આમ વિષુવ રેખા ઉપર આમ આવ્યું, પછી આમ થયું વધતો ગયો. આ ધ્રુવ આવ્યો, આ વિષુવ રેખા, ધ્રુવીય રેખા, આ ધ્રુવ આવી ગયું. ધ્રુવ પાસે વિષુવ અક્ષાંશનું મૂલ્ય મેક્સિમમ હોય, વિષુવ રેખા પાસે 0 હોય. હવે રેખાંશ વૃત્ત બન્યું હતું, ઉત્તર દક્ષિણમાંથી પસાર થતું વૃત્ત, એમ વિષુવ વૃત્ત બને. એ કેમ બને? તો કે જે પૃથ્વીની સપાટીનું બિંદુ છે ને ત્યાંથી આ જે છે એ પૃથ્વીની પરિભ્રમણ અક્ષ છે, જેને અનુલક્ષીને અથવા ધરીભ્રમણ, આ પરિભ્રમણ અક્ષ છે. તો જે તે બિંદુ પાછી પરિભ્રમણની અક્ષને જોડતી રેખા, એના દ્વારા બનતું વર્તુળ, આને વિષુવવૃત્ત કહેવાય. માનો કે પૃથ્વીની સપાટી પરનો આ બિંદુ છે, તો એને આની સાથે જોડતી રેખા, એટલે આ બનાવેલો ખૂણો લેમડા થયો. હવે એને આની સાથે જોડી દેવાનું, કેન્દ્ર સાથે, અને પછી જે વર્તુળ બન્યું એ શું થયું? વિષુવવૃત્ત. અહીંયા બિંદુ હોય તો આ શું થઈ ગયું? આની સાથે જોડતી રેખા, એટલે આ બનાવેલો ખૂણો લેમડા, આને આની સાથે જોડું તો આ જે મળ્યું શું થયું? વિષુવવૃત્ત. ખબર પડી? એટલે વિષુવવૃત્ત જે છે ને અહીંયા મહત્તમ હોય. ક્યાં? વિષુવ રેખા ઉપર. પછી ઘટતું જાય. આ જે છે એ બધા શું છે? રેખાંશો. ખબર પડી છોકરાઓ? હવે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુ પાસે, પૃથ્વીની સપાટી પરના, ધ્યાન આપજો, કોઈ પણ બિંદુ પાસે અક્ષાંશ અને રેખાંશનું મૂલ્ય હશે. અક્ષાંશ અને રેખાંશનું મૂલ્ય હશે. તે પરથી તેનું સ્થાન નક્કી થાય છે. એટલે પૃથ્વીની સપાટી પર જે વસ્તુ છે એનું સ્થાન નક્કી થાય. કઈ રીતે? તો કે અક્ષાંશ અને રેખાંશ પરથી. અને એ ક્લિયર થાય એટલે કહી શકીએ કે આ જે છે આ વિભાગ કે આ ભાગ કે આ વસ્તુ એ એટલા અક્ષાંશ અને એટલા રેખાંશ પર આવેલી છે. બરાબર છે? નેક્સ્ટ ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. બરાબર? આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો, બેસ્ટ ઓફ લક.